આ એક જ પરિવારનું, એક જ બાપના, એમ કહેવાય કે એક સુલે જેની ખીચડી બનતી હોય એવા 25 જણા, કોઈ જાતની ફેશન નહીં અને કોઈ જાતની ઓલી કહેવાય ને આમ હાઈફાઈ લાઈફ નહીં, એકદમ ગામડાના જીવનમાં આખી દુનિયા ટ્રેક્ટર ઉપર ખેતી કરે છે. તો અહીંયા આ પરિવાર એક બળદની જોડ ચાલુ છે અને હજી બીજા બળદને તૈયાર કરે છે. જો આ બધાને આજીવિકા આપે છે, આ સામાન્ય બાબત નથી. ગાય, ગામડું અને ખેતી, અને જઈ આપણે વિરાસતની વાત કરતા હોય, સંસ્કૃતિ, સંસ્કાર અને ગામડું, તો એની ધરોહર છે. આ માતાજી મારી સામા ઊભા છે, આ ભાઈઓ મારા સામા ઊભા છે. આ એક જ પરિવારનું, એક જ બાપના, એમ કહેવાય કે એક સુલે જેની ખીચડી બનતી હોય એવા 25 જણા. મને એવું લાગે છે કે ગુજરાતમાં પેલાવેલું ગામ હશે એવું. અને તમે જોઈ શકો છો, કોઈ જાતની ફેશન નહીં અને કોઈ જાતની ઓલી કહેવાય ને આમ હાઈફાઈ લાઈફ નહીં, એકદમ ગામડાના જીવનમાં. શું નામ તમારું? બીજા ભાઈઓ આમના આવો ને, તમે ક્યાં શરમાઈ જાવ છો? કેટલા ભાઈઓ છો તમે? 4 ભાઈઓ. આ ગામ કયું છે? નાવદરા. આખું બોલો, તાલુકા સહિત. ગામ નાવદરા, તાલુકો વેરાવળ, જિલ્લો ગીર સોમનાથ. અને કેટલી ખેતી છે તમારી પાસે? 60 વીઘા. 60 વીઘામાં 25 જણાનું પૂરું થાય છે. કેટલી ગાયું છે તમારી પાસે? 10 ગાય છે. ગાયના દૂધનું શું કરો? ગાયનું દૂધ અમારા પરિવાર પૂરતી જ, અમે ટૂંકમાં ખાવા એટલો પરિવાર છે. તો પછી આનાથી મોટું ભાગશાળી કોણ કહેવાય જેના આંગણે 10 ગાયોનું દૂધ તો ખાલી ઘરમાં ખાય. કાકાઓ, આપણે ઓલું 2 પરી લેવા હોય એમાં શા બનાવી, મહેમાનને પાય, છોકરાને પાય ને પાછું મીંદડું ધોરી નાખે, ખબર છે ને, અને રેલમ સેલમ થાય. એટલે આ તો નસીબની વાત છે. અને આવું પરિવારમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ. આ પરિવારમાંથી કોઈ માણસ માંદું પડે, કાંઈ કોઈને દવાખાને જવાનું થાય, ભગવાન એવું ન થવા દે, પણ એવું થાય તો આ પરિવારમાં ખોટ ન પડે. અને દવાખાને આપણે ખબર છે ને, કોકને દાખલ કર્યું હોય તો પાડોશીને કાં હગાને બરકવા પડે કે દવાખાને રાત રોકાવા જઈજો. તમારે કોઈને જરૂર પડે ભાઈ? દવાની જરૂર જ નથી પડતી. એટલે આ પરિવાર છે અને આ સંસ્કૃતિ છે ને, આ વિરાસત આપણી છે. અને ગઈઢાવની હોપેલી સંસ્કૃતિ છે. ખાસ કરીને પૂજ્ય જોયા માતાજી કે એને આ બધાને એવા સંસ્કાર આપ્યા અને એક તાતને બાંધીને રાખ્યા. એટલે આ એક પ્રેરણારૂપ પરિવાર છે. આજે અમે સ્પેશિયલ રસ્તામાં મળ્યા, એ ભાઈ અમને વાત કરી કે અમે 25 જણાનું પરિવાર ભેગા રહી છીએ. એટલે મને એવો વિચાર આવ્યો કે આપણે ત્યાં જવું જોઈએ. મંગલ પરિવાર જેને કહેવાય સંઘની ભાષામાં. તો આપણા ભરતભાઈ રાજપુરોહિત રાજસ્થાનથી ગો રાષ્ટ્ર યાત્રા લઈને નીકળ્યા છે. અને એવી યાત્રામાં ભાઈ પાસે 10 ગાયું છે, આ પરિવાર પાસે 10 ગાયું છે. એટલે આ પરિવારનું સન્માન થવું જોઈએ. આવા પરિવારોએ ગામડા રોકી રાખ્યા છે અને ગામડા બસાવી રાખ્યા છે. અહીંયા હું તમને બતાવું તો એક જોડી બળદ તો ચાલુ છે. આવો, એક જોડી બળદ ચાલુ છે. અને તમે આજના યુગમાં આખી દુનિયા ટ્રેક્ટર ઉપર ખેતી કરે છે, તો અહીંયા આ પરિવાર એક બળદની જોડ ચાલુ છે અને હજી બીજા બળદને તૈયાર કરે છે. જો આ બધાને આજીવિકા આપે છે, આ સામાન્ય બાબત નથી. ગામના ગામ ટ્રેક્ટરોથી ભરાઈ ગયા છે. તો એવા સમયે આમ જો એક સિંગા ને એક રગા વાસડા તૈયાર કરે છે. અટાણે માણાને બળદ જોતો હોય ને તો બજારમાં તૈયાર મળી જાય, ફટાક દઈને લઈ આવે છે. અને આ પરિવાર નાનપણથી વાસડા તૈયાર કરે. હજી એક જોડી બળદ તો છે તોય કરે છે. એટલે આ એક સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો છે, નાની બાબત નથી. અત્યારે મેં છે ને, મારે 60 વીઘા જમીન છે, 10 વીઘા છે ને સંપૂર્ણ હું અત્યારે પ્રાકૃતિક કરું છું. બહુ સરસ. અને આમાંથી જે ખાતર તૈયાર થાય એમાં મહેનત કેવી પડે? જરાય સારવું ગારવું કઈ વસ્તુ નહીં. તો તમે જે કોઈ પણ નાખો એ લિક્વિડના સ્વરૂપમાં તમને મળી જાય. તો તમે શું કયો આ બીજા ખેડૂતોને વાપરવું જોઈએ કે ન વાપરવું જોઈએ? 100%. કેમ કે પેલા હું છે ને, મારા 25 ટાંકી છે. પેલા હું જીવામૃત આતે બનાવતો તો એમાં ઘણા બધી દુર્ગંધના પ્રશ્ન રહેતા, હેરાન થતા. હા બરાબર. નામાં એવું કઈ નહીં. સવારે જે કઈ વેસ્ટિક અમારી મેં તમને આગળ કીધું ને, હા, ઘરનું એઠવાડું બધું 100 જણાનો પરિવાર તો વેસ્ટિક એટલું એઠવાડું નીકળે કાયમ. આવા ખેડૂતોને મોટિવેટ કરવા, આવા ખેડૂતોને સપોર્ટ આપવો, એ પણ રાષ્ટ્ર સેવાથી નાનું કામ નથી. કારણ કે ખેડૂત ટકશે તો ખેતી ટકશે, ને ખેતી ટકશે તો રાષ્ટ્ર ટકશે. તો આવા ખેડૂતોને જે નિખાલસ અને નિર્દોષ ભાવથી પૂરા પરિવારને લઈ જંગલમાં અને સીમમાં રહેતા હોય અને ગાય આધારિત ખેતી કરતા હોય, એના પ્રોડક્ટ તમે અવશ્ય ખરીદો. પ્રોડક્ટ ખરીદવા માટે તમને નીચેના ડિસ્ક્રિપ્શનમાં નંબર છે, એ નંબર ઉપર સંપર્ક કરી શકો અને તમને જે જરૂર પડે એ તમને મદદ કરશે.
અને એને કાંઈ મોકલવામાં તકલીફ પડે તો તમે એને મદદ કરજો. એકાબીજાનો સમન્વય અને સંકલન થાય તો રાષ્ટ્રને પરમ ગતિ અને પરમ વૈભવ તરફ લઈ જવાય. જય ગો માતા, વંદે ગો માતરમ. प्राकृतिक खेती वालों को सपोर्ट करना ही चाहिए. धन्यवाद.